આળસ નહીં કરશો. આજના આ કાર્યક્રમમાં ફરીથી ઝાલાભાઈ, વરાભાઈ અને અન્ય મંત્રી સાહેબોને આવકારું છું અને વધારે સમય નહીં લઉં, પણ આજે આપણે વધારે સમય ઝાલાભાઈને સાંભળવા છે, ઝાલાભાઈનો જ લાભ લેવાનો છે અને એનો તો કાયમી ઉપર કંઈ પણ કામ હોય ત્યારે સંસ્થાના હર હંમેશા કામ કરતા છે. ફરીથી તેમનું આવકારું છું. થેન્ક યુ. મોહિતભાઈ આવી જાઓ, બીજો ગમે એક વિદ્યાર્થી આવી જાઓ, જેના માટે એવા હું ઝાલા સાહેબને વિનંતી કરીશ કે પ્રસંગોચિત ઉદ્બોધન આપે. જે લો કોલેજ ના માનનીય પ્રિન્સિપાલ શ્રી જીતેન્દ્રભાઈ અનંતભાઈ પટિયા સાહેબ, તથા લો કોલેજના ટીચિંગ સ્ટાફ, ક્લિનિકલ સ્ટાફ તથા માંડી તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારી સાથે પધારેલા સંદીપભાઈ વોરા અને સાથે જ એડવોકેટ ભાઈના સાથે પ્રેક્ટિસ કરીએ છીએ અને અહીંયા ઉપસ્થિત આ તમામ મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને દીકરીઓ, વર્ષો પહેલા એટલે કે 1998 આ લો કોલેજ વડિયા કોલેજ માં બેસતી હતી અને કેળવણી મંડળ એ વર્ષો પહેલા આવો સરસ મજાનો હાથ સમાન પ્લોટ લઈને રાખેલો અને આ સંસ્થાએ આવું સરસ મજાનું બિલ્ડિંગ બનાવ્યું. તમે બધા ભાગીદારી કે આ સંસ્થામાં તમે અભ્યાસ કરી. 1998 99 ને 2000 3 વર્ષ મેં આ સંસ્થામાં અભ્યાસ કર્યો. મારે પણ પહેલો દિવસ માનનીય શ્રી પંડ્યા સાહેબને પણ આ સંસ્થામાં સેવા બજાવવાનો પહેલો દિવસ. કહેવાય છે કે કાળિયા પાસે ઓડિયો બાંધો વાન નું આવે આન આવે. એ બળદો એક કાળો બળદ છે, એક સફેદ બળદ છે. એ જે પાણી બાંધો તો આનો વાન કાળાનો ધોળો ન થાય, ધોળાનો કાળો ન થાય. પણ ખાન એટલે કે એકાબીજીની સમજણ શક્તિ એકાબીજીને આવી જાય. એવી રીતે પંડ્યા સાહેબ વેરાવળના વતની ભાવનગરમાં ફરજ બજાવવા માટે આવ્યા. હું કાલાવાડનો વતની, સુરેન્દ્રનગર જિલ્લો, ધાંગધ્રા તાલુકો, નામનું ગામ ઉડા, ત્યાંથી આવ્યો. મારીને પંડ્યા સાહેબની 4 આંખ મળી. મને એમ થયું કે આમને ગુરુ બનાવવા છે આપણે કાયમ. તમારામાં પારક શક્તિ એમાં પણ તમે હવે એવા ઇલાજના વ્યવસાયમાં જાઓ છો
તો સૌપ્રથમ તો તમારામાં પારખ શક્તિ હોવી જોઈએ. તમારે કેટલાને પારખવાના આવશે. સૌપ્રથમ જોઈએ તો અસીલ આપણી પાસે આવે એટલે તમારે પારખી જવું. હું તમને અહીંયા નાટ્ય સંસ્થા બાર કાઉન્સિલ વિશે જ્ઞાન આપીશ, સનદ કેવી રીતે લેવી એ વિશે જ્ઞાન આપીશ, અને તમારા વકીલાતના વ્યવસાયમાં તમે કેમ પ્રગતિ કરી શકો, કેમ તમે નામ કમાઈ શકો અને કેમ તમે નાણાં કમાઈ શકો, એવું થોડુંક મારા સ્પીચમાં આવશે. તો તમારે મને પણ પારખી દો. આપણે સ્ટાર્ટિંગ શરૂઆત ગુરુજી અહીંથી જ કરો. તમે આ એક વસ્તુ સાંભળી લીધો કે બોલવાથી મહાન થવાતું નથી, સાંભળવાથી મહાન થવાય છે. આ એક કોઈ પણ વ્યક્તિ બળબડ 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 કરે તો મહાન હોય ને તો પણ નીચી પાડી આવી જાય. આ તો અમારે ફરજના ભાગ રૂપે બોલવું જોઈએ. અને સામે ચાલકો સૂત્ર બહુ સરસ લખ્યા છે. જ્ઞાન સંઘર્ષો તો ઘટી જશે અને વહેંચો તો વધશે. એ હિસાબે અમારે કરવું છે. તો હું જે વાત કરું એ કોઈ એક શબ્દ ઉપર જો તમે જ્ઞાની હોય, જો તમે હોશિયાર હોય, જો તમે લોના સ્ટુડન્ટ હોય, તો એ કોઈ એક શબ્દ ઉપર તમે જો ધ્યાનપૂર્વક સાંભળશો, એમાંથી જે સારા શબ્દો હોય એને તમે જેબમાં કે ખીચામાં નાખી દેજો. ઘરે જઈને જ્ઞાનથી એનું તમે મનન કરજો, મંથન કરજો, વિચાર કરજો અને વાગોડજો. અને એને તમે પેટમાં અને મનમાં ઉતારજો, મનન મંથન કરજો. ખુલાસો કરતો કે હું એવો કોઈ જ્ઞાની નથી, હું કોઈ મહાન માણસ નથી. મારી પાસે જે પડ્યું છે મેં અનુભવ્યું છે મારી જિંદગી. હમણાં નામદાર પટેલ કીધું ખૂબ સંઘર્ષ કરી નાખ્યો. એટલું યાદ રાખજો કે સંઘર્ષ કરીને જે માણસ આગળ આવ્યો હોય એને તમે પહેલા સાંભળો. ડાયરેક્ટ ડીએસપી થઈ ગયો હોય ને એને ઓછું સાંભળો. કેમ કે ડાયરેક્ટ જે વ્યક્તિ બેસી જાય એને કરતા નીચેથી જે ઉપર આવ્યો બધા જ ચડતા એને અનુભવ્યા હોય એનો જે નિચોડ હોય ને અનુભવ. જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી, જ્યાં ન પહોંચે અનુભવી, જ્યાં ન પહોંચે રવિ એટલે કે સૂર્ય. સૂર્ય અત્યારે કિરણો અંદર નથી આવતા, અહીંયા રવિ કહેતા સૂર્ય નથી પડતો. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. કવિતા આખી ઊભી કરી. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી, જ્યાં ન પહોંચે અનુભવી ત્યાં પહોંચે આ કાળા કોટમાં. ત્યાં પહોંચી જાય તો તમારી વકીલાત સક્સેસફુલ. એટલે જ્યારે હું તો સારા કરતા માંગે આ શેખ એક જે લોન કન્યા ઘરા છે આ ભાવેણાની, અને એમાંય તે સૌથી વધારે કન્યા ઘરા છે આ સંસ્થા છે. ધ્યાન દીધું આ સંસ્થામાં તમે ભણી આ સંસ્થાનું નામ રોશન કરવું, નામ પૂર્ણ એ આપણા આજની જ વાત છે.
વર્ષો પહેલા હું ભાવનગરમાં રિક્ષા હાંકતો હતો. એની પહેલા હું 300 રૂપિયામાં નોકરી કરતો હતો. અગાઉ પણ મેં કહી દીધું છે તમે હાંકવું નહીં. પણ વાગોડવી પડે વાતને. કહેવાય છે કે ઓકાત નથી. હું મારી ઓકાત નથી ભૂલતો. ગમે તે રીતે મને યાદ છે કે હું રિક્ષાવાળો હતો. મને યાદ છે કે હું 300 રૂપિયાનો ચોકીદાર હતો. અને એમાંથી પાપા બદલી કરતા કરતા એક નક્કી કર્યું જીવનની અંદર નામ કમાવું છે, પૈસા કમાવા. પૈસા બહુ છે, નામ મેં છે. એમાંય પણ વકીલાતના વ્યવસાયમાં નામ કમાવું એ જ મેં છે. ઘણા વકીલો હોય છે નામ ન કમાઈ શકે તો કોઈ અફસોસની વાત નથી. પણ તમે તમારા જીવનમાં સતત સતત પ્રયત્ન તો કરો. આ સરસ્વતી સામે બેઠા છે. વકીલના જીવે સરસ્વતી હોવી જોઈએ. વકીલના જીવે સરસ્વતી હોય તો તમારો કેળો પાક. હરેક જગ્યાએ સરસ્વતીની તો જરૂર છે જ તે. ચાહે તમે નોકરી કરો કે ધંધો, તમારી વાણી કેવી મેન ડિપેન્ડન્ટ જો હોય વ્યક્તિને આગળ લાવવા માટે સૌથી અગત્યમાં અગત્યનું શરીરની અંદર જો હોય યાદ રાખજો. અરે ચાહે પાવરફુલ તમારું માઇન્ડ હોય, ગમે એવું તમારું પાવરફુલ માઇન્ડ હોય, એ ખાલી ન હોય. ઘણા આપણે જોયું કે આ કેટલો પાવરફુલ છે, આનું એટલું કેને દૂધું છે, પણ એને કોઈ બોલાવે નહીં. કારણ કે એની જીભ ઓછડી છે, એ જીભ સારી નથી. સરસ્વતી સૌથી પ્રથમ તો તમે જ્યારે વકીલ બની જશો ત્યારે તમારી જીભ, તમારી વાણી, વિચાર, સંયમ અને નિયમ આ મેઇન પાસું છે. કોઈ પણ અસીલ તમારી પાસે આવે તમે કઈ રીતે એને આવતા કરો, તમે કઈ રીતે એને ટ્રીટ કરો છો. તમારી જુનિયરો જુનિયરો બેઠા છે, જુનિયર બધું તમે અહીંયા શીખવા આવ્યા છો મારી પાસે. પહેલા તો તમે ટ્રીટમેન્ટ જ શીખો. આપણે કાંઈ કોર્ટનું પહેલા શીખવું નથી, કાંઈ આપણે દલીલ શીખવી નથી, કાંઈ કાયદો શીખવો નથી. કેમ કે અસીમ છે એ જ આપણો ભગવાન છે. એમાં જ આપણે આગળ ધીના કરવાના છે, એમાંથી જ આગળ આવવાનું છે, એમાંથી જ અસીમમાંથી જ પૈસા અને નામ કમાવાનું છે. અસીલ જ ન આવે તો પૈસા ક્યાંથી મળે? અસીલ જ ન આવે તો કેસ ન મળે, કેસ ન મળે તો તમે નામ કેમ કમાવો? એટલે અસીલ છે ભગવાન છે. પ્રથમ પગથિયું છે આપણું. આ એક મોનોપોલી છે વકીલાતના વ્યવસાયની. તમને અહીંયા સામે આવીને તમને પીસી દો તળપદી ભાષામાં, શુદ્ધ ગુજરાતીમાં. કોઈ કોઈના વ્યવસાયની મોનોપોલી કોઈ કોઈને કહે નહીં. ચાહે તમે કોઈ પણ ચીજને ના પૂછી લેવા. અનુભવ જો આમાં તમે ઘણા ને હાથ તમે જશો ત્યારે સિનિયર હશે ચેમ્બરમાં અસીલની સાથે કન્સલ્ટિંગ કરશે, કેસ વિશે જાણશે અને ફી નક્કી કરશે. જુનિયરો બહાર બેઠા છે, કઈ રીતે ઓપરેશન છે, કઈ રીતે કેસ લીધો, અસીને કઈ રીતે હેન્ડલ કર્યો, તો શીખવા મળ્યું નહીં. બચ્યું કી અસીમ જો આ બેઠા છે મારા આવે
ઓપન કિતાબ મારા જીવનની કિતાબ છે છૂટી જાય વાંચી લો જેને વાંચવું હોય એને ગમે તે વાંચી લો ઊંચી વાંચી લો ઓપન કિતાબ એમ વાત બંધ નહીં કરવાની સિવાય કે કોઈ એમ ખાનગી વાત છે જાહેરમાં તો જ તો એ હજી ખાનગી વાત મને કહી જાય પછી વહી જાય પછી મારે દુનિયાને કહી દઉં કે આવી વાત હતી લો પણ એનો તો પ્રોટોકોલ જણવાનો આ વસ્તુ પહેલા શીખવાની એટલે હવે જે ટીવાયના વિદ્યાર્થીઓ છો માનનીય શ્રી પંડ્યા સાહેબે તમારા ટીવાયના વિદ્યાર્થીઓ માટે 5 પક્ષી પાપ હોય ને બધે પાપ શિવડાવા નાખી દીધી છે 5 સિવાય જશે ને તમને બે બાજુ ફિટ કરી દેશે અને આ દરવાજામાંથી ફૂક મારી અને પિંજરામાંથી પોપટને ઉડાડે ને એમ તમને સમજ્યા થાય ઉડાડી તે એ હવે ભાઈ તારા શિવડાવા નાખી દીધી એટલે કે પરીક્ષા જે જાહેર થાય ને એ 5 પરીક્ષા આપણે 5 છે F5 ની 5 શિવડાયેલી SY ની દીદી આવી તમે 6 સેમેસ્ટર છે ને 6 પાંકો તમને શિવડાવી હર બજારમાં તમને આમ લેઠા મૂકી દેવાના દિશા તમારે નક્કી કરવાની કઈ દિશા તરફ હવે આપણે જાઓ બધા વકીલો બને છે ગુજરાતની અંદર 1 વર્ષની અંદર 5 થી 6,000 નવા વકીલો બને વર્ષે 5 થી 6 એમાં તમે પાછા ટીવાયના વિદ્યાર્થીઓ આવશો આખા ગુજરાતમાંથી આવશે હરીફાઈ તો દરેક ધંધામાં છે ક્યાંય સીધું કાંઈ કાઢી લેવાની કોઈ વાત નથી તમને ચોક્કસ પડે સામે બીજું સૂત્ર સિદ્ધિ તેને જય વરે જે કરશે બેસી નાય પરસેવાથી નાવાની ક્યાં માંગો પરસેવામાં મેં ઊંચા મારી દીધા એ શું છે મેં તો નાવાની વાત કરો અંકોર્યું ખાવાની વાત અંકોર્યું નહીં મેં મારા જીવનની અંદર પરસેવેથી નાયો નથી પરસેવાના ટીપા પાડી લોહી ભરી અને દુબાકા માર્યા એટલી મેં મહેનત કરી મને એમ હતું એકવાર મારું શું થશે જીવનમાં કેમ થશે ફરી પાછો નાસી પાસ થાવ અને પાછો હું કહે ઊંચી તારા ઉભા થાવ નાસી પાસ નથી થવાનો આમ જવાનો નથી મહેનત કરીને બરાબર પાછો મારી જાતને ખીજાય પાછો ઊભો થાવ અરસ મળીને પાછો સંઘર્ષ કરું એક કરોડીઓ તમે વિચાર કરો જે પોતાનું ઝાડુ કાઢવા માટે થઈને હાઉસ બનાવવા માટે સારો પોટ પૂરો ગોતી જાય ન્યાયામાં ઝાડુ બનાવવા માટે આમાં પડે પાછો પડે એ ઝાડુ બનાવવા ટોપ બાંધીને જશે આપણે તો મનુષ્ય છીએ 84 લાખ યોનીમાંથી પરિભ્રમણ કર્યા પછી આવો મોંઘેરો મનુષ્ય દેહ આપણને મળે છે આ પૃથ્વી લોકની ઉપર હજારો લાખો કરોડો ને અબજો જીવ વિચરણ કરે છે નાની એવી એની એની પણ નાના જીવ જંતુથી માંડી આજે જીરાફ સુધીના જીવાત્માઓ આ પૃથ્વી ઉપર પરિભ્રમણ કરે છે આ તમામ જીવની અંદર આપણે જીવ છે મનુષ્ય જીવ છે ઉત્તમમાં ઉત્તમ જીવ મનુષ્ય જીવ આપણે બધા માનવી છીએ ન ભૂલવું જોઈએ બધા જીવને આડા બનાવ્યા છે અને એક જ જીવ એવો છે કે સીધો બનાવ્યો છે પણ દુઃખ એ વાતનું છે કે આડા જીવ છે ને એ સીધા હાલે આડા જે જીવ છે એટલે કે ઘેટા બકરા છે એ આડા 4 પગે હાલે પણ તમે જોઈ લો ઘેટા બકરા લાઈને મસ્ત એક સરખી ચાલી જાય મુખ્ય વાત તો છે કે જે ઊભા બનાવ્યા છે આપણે માણસોને
ખાલી આડા આ ન કરવું કોઈ દિવસ. જો આગળ આવવું કોઈ દિવસ કિસ્સા ન કરવું, કોઈ દિવસ અદેખાઈ ન કરવી. હવે અર્જુનને જેમ પક્ષીની એક આંખ દેખાતી એવી રીતે તમને તમારી એક આંખ એટલે તમારું ધ્યેય what is your aim? તમારું aim શું છે? કે મારે વકીલ થવું. અત્યારે તમારું એક ઈચ્છ છે, તમે ત્યાં આવી ગયા. તમારા મા બાપે તમને વકીલ બનાવવા છે, તમારે વકીલ બનવું છે. વકીલ તો કાય તમને પંચાયત 3 વર્ષ એલએલબીના તમે સારી રીતે ભણો, સારું લખો, પાસ થઈ જાઓ, પછી લખો કે રાજકારણમાં પાસ બની ગયા વકીલ. એમાં પૂરું થતું નથી. વકીલ બની ગયા પછી કેવા વકીલ બનવું છે? માર્શલ બનો ને, છત્રા કાઢી નાખો, એવા વકીલ બનો. આવું પણ મેં હું જ્યારે સંઘર્ષ કરતો હતો, નાનો હતો, બેકાર હતો, શિક્ષિત બેકાર હતો, ત્યારે આવી એક સ્પીચ મને ક્યાંકથી સંભળાઈ ગઈ. ત્યાંથી મેં ટેકઅપ કરી લીધું. એ મને નોંધ કરી લોર્ડ લાભ વકીલોના ચેરમેન હતી. મને એ પોઈન્ટે મને કેચ કરતા આવતું. તો તમે જ્યારે વકીલાતના વ્યવસાયમાં જઈ રહ્યા છો ત્યારે તમને પહેલા પ્રથમ તો ટીવાયના વિદ્યાર્થીઓને કહી દઉં, પરીક્ષા ક્યારે છે? 16 એપ્રિલ. 16 તારીખે પરીક્ષા તમારી શરૂ થાય છે. જ્યારે પૂરી થાય ત્યારે દિલ દઈને વાંચો, દિલ દઈને ભણો, એવું પરીક્ષામાં લખો. અને સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન થોડું રાખજો. કોર્ટે આવજો, આટો મારજો, કોર્ટે સાથે બેસજો. અને ટીવાયના વિદ્યાર્થીઓ તો પ્રેક્ટિકલ જ્ઞાનની ખાસ જરૂર, બહુ તમને અસર કરે. જે પ્રશ્ન પૂછાય સારી રીતે લખીને સારા માર્કે પાસ થાવ. પાસ થયા પછી એલએલબી 3 વર્ષ કમ્પ્લીટ કર્યા પછી તમારે સનદ લેવાની હોય. એટલો બધો સિનિયર નથી. 2000માં બહેનો અને 24મો બેનો વકીલાત 50 વર્ષ વકીલાતના ઓપન છે, 60 વર્ષ વકીલાતના પણ વકીલો છે. પરંતુ જે ટૂંકા ગાળાની અંદર તમારા વકીલાતના વ્યવસાયના ટૂંકા ગાળાની અંદર તમારી પાસે જીત આવવા માંડે, શોધવા માંડે, 5 પૈસા કમાવા માંડો, અને સાથે સાથે વકીલ મંડળ જે હોય છે એમાં હોદ્દેદારો હોય છે, એમાં ઇલેક્શનમાં પૈસા ચોક્કસ કમાવો, પણ સાથે સાથે ક્યાં કોઈ પણ ક્ષેત્રમાં, ચાહે સામાજિક હોય, ચાહે ધાર્મિક હોય, ચાહે શૈક્ષણિક હોય કે ચાહે વકીલાતના વ્યવસાયમાં હોય, ગમે ત્યાં સાથે સાથે સેવાની ભાવના રાખજો, રાખજો ને રાખજો. એટલું લઈ લેવાની વાત ન કરતા. તમે સ્વાર્થી બનશો. કોકનું કાંઈક સારું કરવું, થાય એટલું કરવું. મોટી સેવા, સમાજ સેવા કઈ કોઈ નડવું નહીં, કોઈને નડવું નહીં. મોટી સમાજ ઘણા લોકો આમ સેવા કરે છે, આમ સેવા કરે છે, આમ સેવા કરે છે, પણ સાથે સાથે લડે નહીં, લડવું નહીં. તો સેવાની વાત મારે એ માટે કરવી પડી કે હું વકીલ બન્યો, સરસ્વતી સારી રાખી, જીભ સારી રાખી, અસીરોને હું ગમવા માંડ્યો. તમે પહેલા અસીરોને ગમવા જોયા એક વાર. તમે ગમે એટલા કાપી નાખો ને માનવી છે. ગમો ક્યારે? તમે લિપસ્ટિક કરી દેવો તો ગમો. ભાઈઓની વાત કરો, બહેનો કડકાઈ રાખે તો ગમે. અરે ભાઈઓ લિપસ્ટિક કરે કે ગમે તે કરે, ગમે ત્યાં તમે રૂપાળા થઈને સજીને બેસો,
તમારી વાણી. તમે હસી લો ને ગમી જાઓ તો વાત ન કરાય, પણ દેવાવાળા તો બેઠા જ છે. દેવાવાળા બેઠા જ છે. પેલા પ્રથમ તો એ પણ એક ગામડાનો અબોધ માણસ હોય ને એની ગામડાના અબોધ માણસ તમારી કરતા એની પાસે સમજવાની શક્તિ વધારે હોય છે. અરે ત્યાં રાખજો, તમારી પાસે જે કોઈ વ્યક્તિ આવે છે એને તમે કોઈ દિવસ નબળો ન સમજતા. ત્યાં તો ગામડાનો છે, નગરનો છે, નાને હું ખબર પડે, લાવો આપણે કોઈ ફિલોસોફી વાપરી પેજ કહી દઈએ. નહીં, તમારી કરતા હોશિયાર અને દુખિયારો બધા હોશિયાર. સુખિયારો છે ને ઓછો હોશિયાર. તમે સુખ જ જેને જીવનમાં જોયું છે, દુઃખ નથી જોયું, તો એનામાં હોશિયારી હોય જ નહીં. હું તો શું ભગવાનને કહી દઉં કે ભગવાન જો મહેરબાની કરીને ચપટી ચપટી ઓહો ગ્રામ દુઃખ તો જતો જ રહી ગયો. એટલે તોય આપણે સભાન અવસ્થામાં રહી. ઘણાના મા બાપ ગરીબ હોય, ઘણાના મા બાપ પૈસાદાર હોય, ગરીબ હોય કે પૈસાદાર, પરંતુ તમે તમારા પછીની રીતે ટ્રીટ કરો. તે દિવાળીના વિદ્યાર્થીઓને હવે એ સમય પાકવા આવ્યો છે, એ તરફ તમે બહુ કાંઠે આવી ગયા છો. હવે તમારે વકીલાતના વ્યવસાયમાં તમે કાંઠે આવી ગયા છો. કે હું તમને અમે છોકરાઓ ગણીએ છીએ, તમને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ગણીએ છીએ. કાલે જ સવારે આ ક્ષેત્રમાંથી તમે બહાર નીકળી જાહેર ફિલ્ડની અંદર આવી જાઓ. 4 પ્રિમાઇસીસમાં તમે 3 વર્ષથી રમો છો, ઘૂમો છો, ભણો છો. આખું ક્ષેત્ર આખું અલગ થઈ જાય. જેમ દીકરી સાસરે જાય, એક જ રાતની અંદર આખું એક ક્ષેત્ર નવું આવી જાય. અહીંયા ઘરના માહોલમાં હોય, ત્યાંથી સાસરિયાના માહોલમાં જાય, એ ડાય એ આખું તરત જ એક રાતમાં એના માનસ પટલ ઉપર, એની વાણી ઉપર, એના વર્તન ઉપર આ નારી શક્તિ એટલું પરિવર્તન પુરુષ ન લાવી શકે. એક રાતની અંદર ધરખમ થાય. બોલવા ઉપર કાબુ, જમવા ઉપર કાબુ, રહેવા ઉપર કાબુ, વાણી ઉપર કાબુ, વાણી, વર્તન, કામ, લાજ, મર્યાદા, ભોજન, એ તો નારી શક્તિ છે. આપણે બધા ધર્મ ગાય તો મળતા હોય અર્થાત આપણે એમ જ કીધું આપણું ભારત છે, આપણું ભારત છે. નહીં, હવે તમે જ્યારે બીજા ક્ષેત્રમાં જાઓ છો એટલે એક રાતની અંદર તમારે ચેન્જીસ આવી જાય. તમે વકીલ બની જાશો અને બીજા ફિલ્ડમાં જાશો એટલે આ બધું મિટાવી અને તમારે નવા ફિલ્ડની અંદર જાઓ. ત્યાં તમે મેચ્યોર થઈ જાઓ. દૂધમાં જેમ સાકળ ભળે એમ ભળી જાઓ. એટલે દિવાળીના વિદ્યાર્થીઓ જેવા તમે પાસ થાવ એટલે આપણે સનદ લેવાની હોય છે આપણી માતૃ સંસ્થા પાઠવશું. હવે તમારી બીજી માં પ્રાપ્ત થશે. આપણી માં જનેતા તો છે જ તે, પણ હવે બીજી માં આપણે પ્રાપ્ત કરવાની છે. એ માનું નામ છે ભારત. એ આપણી માતૃ સંસ્થા છે. કેવી રીતે કે તમે એલએલબી કરી રાખ્યું, પરંતુ તમારા વાહનની અંદર એક સિમ્બોલ મારવાનો છે. યુ આર એન્ડ ઓફ ધેટ. એ સિમ્બોલ આપણી માં કાઉન્સિલ. તો બાર કાઉન્સિલ ઇઝ અ સ્ટેટ્યુટરી બોડી ઓફ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત. બંધારણની અંદર લખેલું છે મેડિકલ કાઉન્સિલ, એન્જિનિયરિંગ કાઉન્સિલ, બાર કાઉન્સિલ. એટલે તમારે સનદ ટીવાયના વિદ્યાર્થીઓને સનદ દેવા માટે અમદાવાદમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, નામદાર ગુજરાત હાઈકોર્ટની સામે તમે મારા શબ્દો પર ધ્યાન આપજો. હું બોલ્યો કે નામદાર ગુજરાત હાઈકોર્ટની સામે હું ખાલી હાઈકોર્ટે બોલું તો, પરંતુ ન્યાય તંત્રમાં જાવ ને એટલે જેમ મેં હમણાં કીધું કે દીકરી જ્યારે સાસરિયામાં જાય ત્યારે એને બોલવા ઉપર નવું કાબુ આવી જાય, એ રીતે તમે જ્યારે વકીલાતના વ્યવસાયમાં જાશો ને એટલે તમારી આખી વાણી જ બની જાય. આનું તમારું એટીટ્યુડ ફેરવવું પડશે. આપણે નવા સાસરામાં જ જઈએ છીએ એમ માનવાનું. કેમ કે ન્યાયાધીશ સાહેબ છે ત્યાં એટલી મર્યાદામાં રહેવાનું છે, બોલવામાં એટલું ધ્યાન રાખવાનું છે. નામદાર
દીકરી સાસુને કહે કે જીવનો જીવ પાડી કઈ આવે નવી માં આપણને જ્યારે ચૂંટો લગાવે છે બાર કાઉન્સિલ તમને સલગ આપે તો નામદાર ગુજરાત હાઈકોર્ટની સામે 16 અમદાવાદ બાર કાઉન્સિલો ગુજરાત છે. બાર કાઉન્સિલો ગુજરાત એ વકીલોની માતૃ સંસ્થા છે. ત્યાંથી તમને સનદ આપે. સનદ આવ્યા પછી તમે તમારા કેસો હેન્ડલ કરી શકો, વકીલાત કામનું તમે કરી શકો. એ સનદ મેળવવા માટે તમારે અમદાવાદ જવાનું. તમામ ડોક્યુમેન્ટો ધોરણ 10, 12, FY, SY, TY અને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ LLB અને ઓબીસી કાંઈ સર્ટિફિકેટ હોય તો એ અને અસલ લિવિંગ સર્ટિફિકેટ આ બધું લઈ પાસપોર્ટ સાઇઝના બ્લેક એન્ડ વ્હાઇટ ગુડ વાળા ફોટા તમારે બાર કાઉન્સિલમાં જવાનું. બાર કાઉન્સિલમાં સનદ મેળવવા માટે 25,000 રૂપિયા અત્યારે ફી છે અને 2,500 રૂપિયા તમારી આ બધી માર્કશીટો સાચી છે કે ખોટી એનું વેરિફિકેશન માટે નામદાર સુપ્રીમ કોર્ટે કીધું છે કે વેરિફિકેશન કરાવો અને 2,500 રૂપિયા એ 27,000 માં તમને સનદ ભાવ વધી ગયા. પણ હું તો એમ કહું છું કે તમે વકીલ બનો એટલે કોર્ટ ઓફિસર બનો. કોર્ટ ઓફિસર ઓફિસર જ છો તમે. વકીલ બનો એટલે તમને આડી 27,000 ની અંદર તમે કોર્ટના ઓફિસર બનો છો, તમે વકીલ બનો છો. એ તમારે ફોર્મ ભરવા માટે આ બધી માહિતી લઈને જવું પડે. ફોર્મ તો લેન્ધી આવે છે, બહુ અટપટું આવે છે. ત્યાં શું લખવું ચેકચાક વિના તમારે ફોર્મ ભરવું પડે. તમે અહીંથી ફોર્મ ભરીને તમે ત્યાં જાઓ ત્યાંથી પેરી આવે, તમારે પાછું આવવું પડે, પાછું જવું પડે, પાછું આવવું પડે. એટલે ધક્કા થાય અને મહા મુશ્કેલથી તમને સનદ મળે. એની કરતા અમારા ગુરુજીના આશીર્વાદથી, મારા માતા પિતાના આશીર્વાદથી, આ સંસ્થાના આશીર્વાદથી હું વકીલ બન્યો અને વકીલ બન્યા પછી મેં કીધું સેવાની ભાવના રાખવાની. એટલે વકીલ મંડળમાં ઝંપલાય 10 વર્ષ સુધી એક ગાળો પ્રેસિડેન્ટ ભાવનગરના વકીલ બાપુ કામ કરે છે એને પ્રેસિડેન્ટ બનાવવાના છે. 10 વર્ષ સુધી મેં વકીલોની વ્યવસાયની સાથે વકીલોની સેવાની ભાવના રાખી. નિસ્વાર્થ ભાવે કોઈ દિવસ કોઈની ચા નથી. એ કેવો વટ રાખ્યો છે. વટ સારા કામમાં રાખવો, નબળા કામમાં નહીં. એક ટર્મમાંથી આમ કાતર ખાધી, એક ટર્મને શું કીધું એમાં વટ ન રાખવો. વટ આવા કામમાં રાખવો. વકીલોને કીધું કે મૂંઝાવાનું નથી. મેં સૂત્ર બનાવ્યું છે કે જીના હે તો વકીલો કે લીએ અને મરના હે તો વકીલો કે લીએ. વકીલોને પાછળ મારે સેવા કરવી છે. મેં ફિલ્મ પકડી લીધું કે બીજાની સેવા કરવી. આપણે જેની સાથે વધુમાં વધુ સમય ફેમિલી સાથે નથી કાઢતા એટલા વકીલો સાથે આપણે સમય કાઢતા હોઈએ. એટલે વકીલોની સેવા કરવા માટે પ્રમુખ તરીકે બદલાયું. બધા વકીલોએ મને 10 અને 2012ની સાલમાં બાર કાઉન્સિલનું ઇલેક્શન આવ્યું. ભાવનગરમાંથી વર્ષો સુધી આ સીટ પર કોઈ જીતતો નહોતો. બહુ અઘરું ઇલેક્શન છે. સંસદ સભ્યની ચૂંટણી સારી, ધારાસભ્યની ચૂંટણી સારી. કેમ કે ધારાસભ્ય વિસ્તારમાંથી, તાલુકામાંથી, માહોલમાંથી મત લાવવાના, સંસદ સભ્ય જિલ્લામાંથી મત લાવવાના. બાર કાઉન્સિલમાં ગુજરાતના 4 શેરામાંથી તમારા જેવા બુદ્ધિશાળી પાસેથી મત લાવવાના. એ તમને કોઈ રૂપારો ભારીને નહીં આપે, તમને કોઈ પૈસા ભરીને મત નહીં આપે, પરંતુ જોવામાં આવશે કે કલરાની અંદર કેટલું તેજ છે. તો 2012માં મારા ભાવનગરના વકીલો ધારાસભ્ય તમને આટલા ટાઈમથી સેવા કરો છો, ગુજરાત લેવલે જાઓ, માતાજીનું નામ લઈ, ગુરુજીના આશીર્વાદ લઈ ત્યાં ગયો. જંગીમાં જંગી બહુમતી, ફર્સ્ટ એટેમ્પ્ટ હતો, પહેલી ટ્રાયલ. આખા ગુજરાતની અંદર અત્યારે તમને કીધું 300 વકીલ મંડળ છે. આપણું ઘોઘા જે છે અહીંયા 5 જ વકીલો છે, પણ એ પણ એક વકીલ મંડળ છે. આવા નાના મોટા તાલુકા અને જિલ્લાની અંદર કુલ આખા ગુજરાતમાં 300 વકીલ મંડળ છે. 30 દિવસની અંદર આખા ગુજરાતનો પ્રવાસ કરી બધા વકીલોને મળ્યો. કીધું કે મારું નામ અનિરુદ્ધસિંહ ઝાલા છે, ભાવનગરથી આવું છું, વકીલોની સેવા કરવી છે, મને મત આપજો. અને વકીલોએ મને ઉજળો કરી બતાવી. 2012માં સારી રીતે હું જીતો
5 વર્ષની ટર્મ હોય અને 5 વર્ષ પૂરા થયા એટલે 2018 ની અંદર ફરીથી ઇલેક્શન આવ્યું, ફરીથી પાછો બધા ઉભા રહ્યો અને પાછો ઉભો રહ્યો અને હાઈએસ્ટમાં હાઈએસ્ટ આપતા ગુજરાતની અંદર ફર્સ્ટ નંબરે જીતો. કોઈ અનુચ્છેદ ધારાને મત આપતું નથી, કામને મત આપે છે અને કાળા કોટ દ્વારા કામની કદર અવશ્ય કરે છે અને કરે છે. કહેવાય છે કે કામમાં પુત્ર વાલા. આપણો પેટનો દીકરો હોય અને જો કામ ન કરતો તો આપણને વારો ન લાગે. કહેવાય છે કે કટારી જતા નાની એવી છરી કટારી હોય પેટમાં હારી લાગે, પેટમાં ન હારી લાગે. એવી રીતે દીકરો હોય કામ કરતો હોય તો દીકરો સારો લાગે. એવી રીતે જ્યારે હું કામ કરું છું ત્યારે મારા કામની કદર કરી અને મને વકીલો ચૂંટી કાઢે છે અને હું સતત સેવા કરું છું. હું સતત અત્યારે 10 થી 12 કલાક કામ કરું છું. એમાંથી પૂછો મારા જુનિયરોને, મારે 5 કલાક તો વકીલોની સેવામાં જાય છે દરરોજ. 5 કલાક હું વકીલોની સેવા કરું છું, 5 કલાક હું મારા પેટ માટે થઈને કામ કરું છું, પોગી વળું છું. માતાજીને પ્રાર્થના કરું કે મને શક્તિ આપો, ભક્તિ આપો. નવરાત્રિ અનુષ્ઠાન કરું છું 10 દિવસ સુધી. 19 વર્ષ થઈ ગયા. 10 દિવસ સુધી એક મંદિરની અંદર બારી દરવાજા બંધ કરીને છાતી ઉપર જુવારા વાળી અને 19 વર્ષથી અનુષ્ઠાન કરું છું. સાથે સાથે ધર્મને લઈને હાલજો તો તમે કોઈ દિવસ ક્યારેય પાછા પડશો નહીં. અને તમારે જ્યારે સલગ લેવાની થાય ત્યારે તમારે કોઈએ અમદાવાદના ધક્કા ખાવાના થતા નથી. મારું નામ મણિરૂપસિંહ ઝાલા. કોર્ટની બાજુમાં આ નજીક જ ઓફિસ તમારા માટે થઈને રાખી છે. કોઈ ક્યાંય ગુંચવા જવાનું છે નહીં. અને કોર્ટ કમિટીની બાજુમાં મારી ઓફિસ છે. તમારે જે કોઈને સલગ લેવી હોય તો હું તો એમ કહું છું કે હેડ ઓફિસ ત્યાં બાર કાઉન્સિલ નથી, હેડ ઓફિસ ત્યાં મણિરૂપસિંહ ઝાલાની ઓફિસમાં મારા ભાવનગરના વિદ્યાર્થીઓ માટે થઈને બનાવી છે. ત્યાં આવી જાજો. ત્યાં તમને ફોર્મ મળશે. મારા જુનિયરો તમને ફોર્મ ભરાવી દેશે. એ ફોર્મ ભરી અને હું દર શનિ રવિ બાર કાઉન્સિલમાં જાઉં છું. ત્યાં તમારું ફોર્મ પુટઅપ કરી જાય, તમારી પહોંચ આવી જશે. 5-15 દિવસ અંદર તમારી સનદ આવી જશે. મારી ઓફિસમાંથી મારા આસિસ્ટન્ટનો ફોન કરશે, ફલાણા ભાઈ ફલાણા બેન બોલો છો, તમારી સનદ આવી ગઈ છે, તમારે સનદ લઈ જવાની. અને સનદ આવી જાય એટલે તમે કોઈ સારા ગુરુ એટલે કે સિનિયર એડવોકેટ શોધી લીધો, એની સાથે બેસજો. એટલે મારી ખાનગી વાત કરી દો કે હું વકીલ બન્યા પછી કોઈના હાથ નીચે એવું નથી કે ગુરુ વિના જ્ઞાન ન હોય. ગુરુ હોવા જ જોઈએ, પરંતુ એવું નથી કે ગુરુ વિના જ્ઞાન ન જોઈએ. હું વકીલ બન્યા પછી કોઈના હાથ નીચે એક પણ દિવસ જુનિયરશીપ પહેરી નથી. તોય છતાં માતાજીની દયાથી, ગુરુ પંડ્યા સાહેબના આશીર્વાદથી મારી પાસે પૂછો સ્ટાફમાં હાઈએસ્ટમાં હાઈએસ્ટ કામ છે અને હાઈએસ્ટમાં હાઈએસ્ટ ફી પણ મને પછી આપે. કેમ કે આપણે જે ફી લઈએ એનું વળતર અવશ્ય આપણે આપણા હસીને આપવું જોઈએ. આપણે એક ન્યાય અપાવવાનું કામ કરીએ છીએ. આપણે ન્યાય અપાવવાનું કામ કરીએ છીએ. ન્યાયાધીશ સાહેબ છે ભગવાન છે. ન્યાયાધીશ સાહેબ છે એક ભગવાનનું સ્વરૂપ છે. પૃથ્વી ઉપર 2 મંદિર છે, એક ભગવાનનું મંદિર અને એક ન્યાય મંદિર. ન્યાયાધીશ સાહેબ છે ભગવાન છે. અશીલો છે બધા દર્શનાર્થીઓ છે અને વકીલો છે બધા પૂજારી છે. આ આપણા જે દર્શનાર્થીઓ કહેતા અશીલો જે છે એનું દુઃખ અને દર્દ વાયા વકીલ થતા આપણે ન્યાયાધીશ સાહેબને પહોંચાડવાનું છે. તમારામાં ન્યાયાધીશ સાહેબને સમજાવવાની શક્તિ, કેસની સ્ટડી કરી અને સત્ય હકીકત તમારે ન્યાયાધીશ સાહેબને સમજાવી શક્ય એટલો પ્રયાસ અશીલોને ન્યાય અપાવવાનો કરવાનો છે. એટલા વાગ્યા એક નાની એવી વાર્તા કેવી છે જેથી કરીને તમારી ઊંઘ આવતી તો ઉડી જાય. એક મિનિટની વાત કરો. વકીલ કોણ છે એ તમને કહી દઉં. વકીલ કેટલો મહાન છે તમને કહી દઉં. મેં વાંચેલું છે, સાચું ખોટું ઈશ્વર જાણે. એક પુસ્તકમાં વાંચ્યું, એક ગુરુજી પાસે ગયો તો બાજુમાં પુસ્તક કર્યા હતા, મેં જોયું. સાચું ખોટું ઈશ્વર જાણે, પરંતુ વકીલ કેટલો મહાન છે. આપણે તો તમે વકીલ બની ગયા પછી સૌથી મહાન તમે છો. અને એ માટે થઈને ઘણા જે અમે સરસ સાહેબ આપી દે છે ને
પછી વડવેમણ કરી જાય પોલીસ વાળા શિશુથી મારે ને હકે કરી પાડે એવડા મોટા તમે નથી થઈ ગયા અરે તમને કોક કઈ હું જાય આપણે આપણે મર્યાદામાં રહે કોઈના બાપની તાકાત છે કે કોઈ આપણે કાઈ તું કહી જાય કે ઊભો રહે કે આંગળી ચીંધી જાય અને જેમ વૃક્ષ મોટું થાય અને ફળ આવે વૃક્ષને નમવું જોઈએ એ રીતે તમે જેમ વકીલ બની જાઓ કોર્ટ ઓફિસર બની જાઓ મોટા સાહેબ બની જાઓ તો તમારે નમતા શીખવું પડશે નમવું પડે અને તમે વકીલ બન્યા પછી ક્યાં પહોંચી શકો આજે તમે અહીંયા બેઠા છો કાલે વકીલ થઈ ગયા વકીલ બન્યા પછી તમે સરકારી વકીલ બની શકો પગારદાર વકીલ બન્યા પછી તમે નોટરી વકીલ બની શકો ગેજેટેડ ઓફિસર કક્ષા વકીલ બન્યા પછી તમે ન્યાયાધીશ સાહેબ બની શકો જજ બની શકો જજ એટલે ભગવાન તમે ભગવાન બની શકો જજ એટલે ભગવાન તમારે ન્યાય કરવાનો છે આંખે પાટા બાંધીને એક તરફ તમે જઈ રહ્યા છો તમે ભગવાન બની શકો અને ભગવાનના પણ નાના મોટા દેરા હોય ને એવી રીતે કોર્ટમાં જજ સાહેબ પણ નાના મોટા હોય જેએમએફસી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રેન્ક તમે જેએમએફસી બનો તમે સિનિયર જજ બનો પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ તમે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ બનો તમે ઇવન આખા જિલ્લાનો હેડ કે જેને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ કહેવાય એ તમે બની શકો હાઈકોર્ટના જજ બની શકો અને સુપ્રીમ કોર્ટમાં ચીફ ઓફ જસ્ટિસ પણ તમે બની શકો આ જગ્યાએ તમારે પહોંચવાનું છે ઘણા આપણા વકીલો માહિતી આપણા ભાવનગરના પણ હાઈકોર્ટ જજ બન્યા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ધરતીનો છેડો લાસ્ટ ડે ઈ તો નથી શકો ખાવું હોય તો તમારામાં તેવડ હોવી જોઈએ આ સંસ્થાએ તમને એલએલબી ભણાવીને તમને એમ કીધું કે જા તું ધરતીના છેડા ઉપર ટોપ મોખરે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બન તારામાં તેવડ હોય તો બની શકો તમે આ સુધી કેમ ભાઈ આપણે માણસ છીએ તમારે બધાને બે હાથ છે બે પગ છે બે એક મોઢું છે બે આંખું છે બધું છે બધાને બધું હરખું જ છે તો એક વ્યક્તિ પોગી શકે ને બીજો કેમ ન પોગી શકે એમાં હરીફાઈ કરો ને તમારું ધ્યેય ક્યાં છે ક્યાં જવું છે કે પછી ઠીક છે ચૂપકી ચૂપ નાની નાની વકીલાત કરીએ 100 500 રૂપિયા લઈ અને જીવું કાઢીએ એ બેંક તો ખાડો તો પુરાવાનો જ છે બધાનો કીડીને કણ ને હાથીને મણ મળી જવાનું છે પરંતુ જીવનની અંદર એક સંઘર્ષ કરો કોઈ દિવસ જીવનમાં નાસીપાસ થતા ને આ મોટિવેશન સ્પીચ તમને આપું છું કોઈ દિવસ અમારા નાભીના અવાજમાંથી બોલું છું અંદરથી અવાજ આવે છે અંદરથી ઉગીને કોઈ ન અંદરથી તમને નાભીના અવાજ ઘણા ભાષણ કરતા શું છે કેમ છો તું મને મત આન્સર છે તું વેળા હું કરતો નથી હું દાડા વાત કરું છું સાચી વાત કરું છું અને અનુભવેલી આ બધી મારી જીવન ગાથા તમને કહું છું કે મિત્રો તમે બધા ઓલી વાત નથી જોઈ કરજો વકીલ કોણ થઈ ગયા આ બધી છે આ તો પ્રોગ્રામ જાણો વકીલ આપણે વર્ષો પહેલા નવો વકીલ બન્યો ત્યારે મેં વાંચ્યું ત્યારે મને ખબર ઓહો આટલો બધો મોટો ત્યારે ખ્યાલ આવ્યો એમાં એવું છે કે ઉપર ઈશ્વરના દરબારમાં રોજ આપણે જોઈએ છીએ ઇન્દ્રલોકના દરબારમાં યમરાજાને ડ્યુટી પાડવામાં આવે કે ભાઈ આજે તારે જવાનું છે ભાવનગર હા સાહેબ પાડો લઈ અને તારે જવાનું પાડા ઉપર બેસી જાય યમરાજ અને અનિરુદ્ધસિંહ જારા નામનો વ્યક્તિ છે મારે એવું પડી આવવાનું છે ઓકે સાહેબ ઓકે
એવી રીતે ઉપરથી ડ્યુટી બાંધવામાં આવે કે જાનો વાળવા જાનો વાળવા રિટર્ન ટિકિટ આપણે બધાની કન્ફર્મ છે જ તે, પણ આપણે ખબર નથી કે ક્યારે જવાનું છે. એટલે યમરાજાને ઉપરથી નીચે મોકલવામાં આવે. હવે એમાં એક ભાઈનું મૃત્યુ થયું. ભોભારોમાં બધાને ઉપયોગમાં આવે એવો કોઈને કોઈ દિવસ પડવું દાટણ નહીં આવે, અને એને સમાજની બહુ જરૂર. એનો વારો આવ્યો. બોલો, યમરાજા બોલતા આવ્યા. ભાઈના ઘરે એને લેવા આવ્યા. દેખાતું છે આ બધું કાંઈ, અને એને લેવા આવ્યા યમરાજા. એમાં મારા જેવો એક વાત ચાતુર્ય બોલવણો બોલે એના બોલ વેચાય એટલે બોલવું જ પડશે. એટલે યમરાજાએ સારા માણસને લેવા આવ્યા. રોગ પણ ચાલુ હતી. યમરાજા કે હાલો 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 એક કોટ આવી ગઈ હાલો. એટલે મારાથી ન રહેવાનું. એટલે બોલવણા રહ્યા ને એટલે મેં યમરાજાને કીધું એ ભાઈ આજે હું બેઠા તારા ભગવાનને કહી દે કે એના તારા ઈશ્વરના દરબારમાં ક્યાં કાંઈ છે, ક્યાં કમી છે તારા અને નબળા માણસોને. આ અમારો આવો સરસ મજાનો સ્નેહી સ્વજન કે જેને ઉપયોગમાં આવતો હતો એને શું નહીં કે તારા ભગવાનને એટલી બધી આ બધું તૂટી ગયું છે અને આની જરૂર પડી. યમરાજા તો આપણી વાત ન કરે ને ભાઈનો સાંભળે તને લઈ ગઈ એટલે યમરાજા કાંઈ સાંભળે નહીં. આમ નામ ખાતર મારીને કીધું તારા ભગવાનને કહીએ તારા ખાતરે ક્યાં ખોટ છે, આ અમારા હારે વ્યક્તિને તું લઈ જા અને યા નબળા મરદા હું ભેગા કરે છે તારા ભગવાન. ભેગા પણ મારા જેવા જીવતા માણસને ખબર પડે તારા ભગવાનને મારે કાંઈ કેવું છે. કાંઈ જોઈ લડે ઉપાડી ગઈ ભાઈ આડા પર તૈયારી ઇન્દ્રલોકના દરબારમાં ભેગા ભગવાને પૂછ્યું કે ભાઈ જી પૂજક આવી ગયો હિસાબ આજે તમે મને આટલા જણા લેવાનું કીધું તું લઈ આવ્યો, આટલા જણા આવી ગયા. કાંઈ બીજા કોઈ પૃથ્વી લોકના સમાચાર તો હા એક છે ખરા કે મારા બોલવાનો માણસ બેઠો હતો પેલા ભાઈ લેવા ગયા ને ત્યારે કંઈ બોલવાનો માણસ હતો એને બહુ મને બીજાના એના માર્યા કે આવું જ જતો હતો કે તારા ભગવાને લઈ જઈએ ક્યાં તારે કોઈ છે બે તું હારા લઈ ગયા લઈ ગયા અમે જીવતા લઈ આવ્યા. ભગવાનને જોડતી જીવતો હે કોણ હતો એ નામ ના આવડતું જન્મ જોઈ ને યાદ જતા બાજુમાં દેવા ગાવ ભગવાન લઈ આવતા એ કોણ છે પાછો વિમાન આવ્યું તો મારી એટલે ના હાલો મોહમ્મદાને પોલીસની લોકો તેડવા આવે ને તેડવા આવ્યો ક્યાં ભગવાન બોલાવે બોલતા કામ તો મુલાકાત લઈ ઉપાડ્યો જીવ તો ઉપાડ્યો બીજા બધા તો મરી જાય લઈ જાય ને દે બાજુ કાવડે ઉપાડી લઈ જાઓ હવામાં જાતા ભગવાને અમે રજૂ કર્યો. ભગવાનની અમે રજૂ કર્યો. ભગવાને આમ કીધું કાવડવા આ છે એ હું તાર નામ અનિરુદ્ધજી ડાયા હું કરે વકીલા હા એટલે બહુ બોલ બોલ કરે હા બેટાજી ભગવાનના બેટાજીનો હિસાબ રાખે પાપ અને પુણ્ય. મહેતાજી હાથે જોવો ત્યારે કેટલા પાપ કર્યા છે કેટલા પુણ્ય કર્યા છે જોવો મહેતાજી આમ તો બહુ ફીટી દીધી છે પાપ જ કર્યા છે હે બહુ કાપી જ નાખ્યા બહુ ગયા ભગવાન આનંદ કર્યો ઓડા પાડી દીધા એટલે ગાવ કે ઓર્ડર અને નર્કલોકમાં મોકલી દો. ભગવાન નું કીધું અને નર્કલોકમાં મોકલી દો. આપણે બીજા પાછા ન મળ્યો હા ભગવાન કીધું કે આપણો ચોપડો ખોલ્યો ને આપણું પાપ નીકળ્યું. પાપ તો ફીટું જ હતું બીજું કાંઈ નહોતું. એમાં તો અધિકાર છે બધા અમથા કાંઈ પણ છે તમને ભણાવે છે પૈસા ઉઠેવા નથી ભણાવે છે એટલે ગામની સેવા નથી ને અત્યારે તમને એમ નહીં કે કોઈની લેતા ને મિત્રો આ ચૂંટણી મળી જજો